સમાચારોની શરૂઆત કરીએ। ટેકાના ભાવે રજીસ્ટ્રેશન રદ બાબતે પાલ આંબલિયાએ પ્રહાર કર્યા છે। સરકારને દુખે છે પેટ અને કૂટે છે માથું। ભૂલ જમીન માપણીની અને ટેકાના ભાવે રજીસ્ટ્રેશન રદનો મેસેજ। ચણા રાયડાનું રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોને સરકારે મેસેજ કર્યા। મેસેજમાં સેટેલાઇટ ઇમેજ સાથે પાક મેચ ન થતો હોવાની ફરિયાદ થઈ। 3 દિવસમાં ગ્રામ સેવકને વાંધા અરજી કરવાની મેસેજમાં સૂચના। રજીસ્ટ્રેશન વખતે ખરાઈ કરી તલાટીએ દાખલો આપવાનો હોય છે। દાખલા બાદ જ જે તે સર્વે નંબરમાં પાકનું રજીસ્ટ્રેશન થતું હોય છે। તો શું તલાટી કમ મંત્રીએ ખરાઈ કર્યા વગર જ દાખલો આપ્યો? જે તાલુકામાં જમીન માપણીમાં વધારે ભૂલો ત્યાં વધારે મેસેજ આવ્યા। જમીન માપણીની ભૂલનો અનેક યોજનાઓ ભોગ બની રહી છે। સરકારના ચહેરા પર ધૂળ અને અરીસો સાફ કરવાના પ્રયત્નો કરે છે। પાક નુકસાની સર્વે વખતે સેટેલાઇટ ઇમેજ મુજબ સર્વે શા માટે ન કરાયો? કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે। આ દાખલાના આધારે જ રજીસ્ટ્રેશન થાય છે। તલાટી કમ મંત્રી છે એ ગ્રાઉન્ડ ઉપર છે, જમીન ઉપર છે, અને તલાટી કમ મંત્રી જે દાખલો આપે છે એને ખેતરમાં જોઈને જ દાખલો આપ્યો છે। જે તે ખેડૂતોએ જે તે સર્વે નંબરમાં જે તે પાક વાવ્યો છે એ મુજબ દાખલો આપ્યો છે। જ્યારે ગાંધીનગર બેઠા બેઠા જે સેટેલાઇટ ઇમેજ આવે છે એ ઇમેજ જે તે ખેડૂતની આવે છે, પણ એમાં એક્સ ખેડૂતના બદલે વાય ખેડૂતનું ખેતર આવે છે, અને વાય ખેડૂતે તો ચણા કે રાયડો વાવ્યો નથી। ત્યારે સવાલ એ છે કે શું સરકારનો તલાટી કમ મંત્રી ખોટો છે? જો તલાટી કમ મંત્રી ના હોય તો ક્યાંક ને ક્યાંક સેટેલાઇટ ઇમેજ ખોટી છે। જો આ બંને સાચા હોય તો જમીન માપણીની ભૂલ છે એ સરકારે પોતે સ્વીકારવું જોઈએ। સરકારને દુખે છે પેટ અને કૂટે છે માથું। વાસ્તવિકતા એ છે કે સરકારના ચહેરા ઉપર ધૂળ છે। અને આ મુદ્દે આપણી સાથે બોર્ડરૂમથી ધર્મેશ જોડાયેલા છે। ધર્મેશ, પાલ આંબલિયાએ કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે, આ સાથે આરોપો પણ કર્યા છે। ધ્રુવિસા, છેલ્લા કેટલાય સમયથી ટેકાના ભાવે ખરીદી ખેડૂતો માટે ખૂબ ઉપયોગી હોય છે, અને આ ટેકાના ભાવે ખરીદી કિસાનોને થતી હોય તો એને માટેની યોજનાઓ પણ સરકાર તરફથી જાહેર થતી હોય, પણ તો જામનગર અને દેવભૂમિ દ્વારકામાં કદાચ એવું બની રહ્યું છે કે ચણા કે રાયડા કે જે ટેકાના ભાવેની ખરીદીનું રજીસ્ટ્રેશન કરે છે તો એ રદ થાય છે, અને રદ થાય છે એમાં સેટેલાઇટ ઇમેજ અને જે ગ્રામ પંચાયતના તલાટી મંત્રીએ જે દાખલો આપ્યો હોય એમાં ફેર લાગે છે। આવી એક રજૂઆત કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ કરી છે, ને તેઓએ કૃષિ મંત્રીને પત્ર પણ લખ્યો છે કે જો સેટેલાઇટ ઇમેજને કારણે જો આ રજીસ્ટ્રેશન ખેડૂતોના રદ થતા હોય તો આ સૌથી મોટી જે કહે છે સમસ્યા છે એ દૂર કરો, કારણ કે જમીન માપણીનો જે રીસર્વેની વાત છે એ હજી સુધી પૂર્ણ કરી શકી નથી। આવા સંજોગોમાં સરકાર આ જે રજીસ્ટ્રેશનો રદ થાય જેને કારણે ખેડૂતોમાં કચવાટ છે, અને આ કચવાટ કિસાન કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયાએ જ્યારે આપ્યો છે ત્યારે હવે જોવાનું એ છે કે આ જે રદ રજીસ્ટ્રેશન થાય છે એના મેસેજ આવે છે એ કયા કારણોસર થાય છે। કારણ કે સેટેલાઇટ જે ગાંધીનગરમાંથી વપરાતું હોય એને કારણે રજીસ્ટ્રેશન રદ થાય છે કે તલાટી મંત્રી દ્વારા જે અહીંથી દાખલો અપાયો એને કારણે રદ થાય છે? આ તમામ વિસંગતતાને કારણે અત્યારે આ 2 જિલ્લા અને અન્ય જિલ્લાઓનો પણ પાલભાઈ પાસે વિગતો આવી છે, પણ આ જે ચણા રાયડાની ખરીદી છે એ રજીસ્ટ્રેશન રદ થતા ખેડૂતોમાં ભારે કચવાટ છે। જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો। તો ટેકાના ભાવે રજીસ્ટ્રેશન રદ બાબતે પાલ આંબલિયાએ પ્રહાર કર્યા છે। સરકારે દુખે છે પેટ અને માથું કૂટે છે તેવું પ્રહાર કરતા જણાવ્યું છે। જો કે ભૂલ જમીન માપણીની અને ટેકાના ભાવે રજીસ્ટ્રેશન રદનો આ મેસેજ હતો। ચણા રાયડાનું રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોને સરકારે મેસેજ કર્યા। મેસેજમાં સેટેલાઇટ ઇમેજ સાથે પાક મેચ ન થતો હોવાની ફરિયાદ પણ કરી। 3 દિવસમાં ગ્રામ સેવકને વાંધા અરજી કરવાની મેસેજમાં સૂચના છે। રજીસ્ટ્રેશન વખતે ખરાઈ કરી તલાટીએ દાખલો આપવાનો હોય છે, એટલે કે ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવે છે। અને આ મુદ્દે હિતેન્દ્ર પટેલ, નેતા ભાજપ, આપણી સાથે જોડાઈ ગયા છે। હિતેન્દ્રભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। હાલ ટેકાના ભાવે ખેડૂતો ખરીદી કરી રહ્યા છે, પરંતુ રજીસ્ટ્રેશન રદના મેસેજ થઈ રહ્યા છે। કયા કારણસર રજીસ્ટ્રેશન રદ છે તે નથી ખબર, પરંતુ આ જ બાબતે પાલ આંબલિયાએ પ્રહાર કરતા કહ્યું છે કે સરકારને દુખે છે પેટ અને માથું કૂટે છે। આપની પ્રતિક્રિયા શું? જો રાજ્ય સરકારે એમએસપી ઉપર ખરીદી કરવા માટેની ફૂલપ્રૂફ યોજના બનાવી છે। પાકોના ભાવો એ વાવેતર પહેલા નક્કી કરીએ છીએ। પાક તૈયાર થાય પહેલા એનું રજીસ્ટ્રેશન થાય છે, અને પછી સંપૂર્ણ ટ્રાન્સપરન્સીની ખરીદી થાય
અને એને ખાતામાં સીધા પૈસા મળી જાય છે। આપણે છેલ્લા ઘણા સમયથી એક એવી પ્રેક્ટિસ માલુમ પડતી હતી કે કેટલાક ખેડૂતોએ એમાં પાકનું વાવેતર ન કર્યું હોય, પણ વેપારીઓ કેટલોક નબળો માલ એ ખેડૂતોના નામે રજીસ્ટ્રેશન કરાવી અને બજારમાં મૂકવાનો પ્રયાસ કરતા હતા। રાજ્ય સરકારે એક તો ડિજિટલ ક્રોપ સર્વે અને સેટેલાઇટ ઇમેજ મારફતે એને ક્રોસ ચેક કર્યું છે કે તમે જે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ નામ, એનો સર્વે નંબર, એનું ગામ, એ પ્રમાણે એના સેટેલાઇટ ઇમેજથી જોતા અથવા ડિજિટલ ક્રોપ સર્વેના ફોર્મને આધારે એમને જો એ પાક ન વાવેલો હોય તો એમને આપણે કેન્સલ નથી કરી અને પોસ્ટપોન કરેલું છે કે ભાઈ તમારી ઇમેજ પ્રમાણે 775 નંબર રાયપુરમાં આ પાક ચણા નહીં પણ ઘઉં બતાવે છે, એટલે તમને એમાં કોઈ વાંધો હોય અથવા ફરીથી તમારે કંઈ ક્લેરિફિકેશન કરવું હોય તો ગ્રામ સેવકના દાખલા સાથે ફરીથી આવી જવાનું છે। એટલે એક આ પ્રક્રિયાનો ભાગ છે। આ ખરેખર ખેડૂતોના હિતમાં પ્રક્રિયા છે। શરૂઆતમાં થોડી મુશ્કેલી પડવાની છે, ક્યાંક કેટલાક સાચા ખેડૂતોનું પણ એમાં આવો મેસેજ ગયો હોઈ શકે છે અને ક્યાંક નાના મોટા રીસર્વેના ઇસ્યુ હોય તો એના કારણે પણ એવું થઈ શકે છે। પણ મોટે ભાગે કેટલીક પ્રેક્ટિસ કેન્દ્ર સરકાર 25% ખેડૂતોની ખરીદી કરવા માટે પરમિશન આપે, એ 25% ખેડૂતનું ખરીદાય, નાનામાં નાના ખેડૂતનું ખરીદાય એવો રાજ્ય સરકારનો આ પરિવર્તન છે એમાં થોડી પીડા જરૂર થશે। રાજ્ય સરકારનું મન ક્લિયર છે કે જે તે રાજ્ય કક્ષાએ સમૃદ્ધિ પોર્ટલ ઉપર આ જે પ્રેક્ટિસ કરી છે એમાંથી નારાજ હોય અથવા એને કંઈ સુધારો કરવો હોય તો જિલ્લા ખેતીવાડી અધિકારીને એની વિવેક બુદ્ધિ પ્રમાણે નિર્ણય લેવાની છૂટ આપી છે। નોંધણી કરનાર ખેડૂતને આ નાનકડી મુશ્કેલી પડશે, પણ એનાથી શું થશે કે કેટલાક વિસ્તારોમાં પાછલા 3-4 વર્ષથી અમે જે સર્વે કર્યો છે એ પ્રમાણે ઘણા પણ આવી ખેડૂતો પણ પોતે સાતબાર આપી અને બીજાના નામે રજીસ્ટ્રેશન કરાવતા હતા, તો આ પ્રવૃત્તિ બંધ થાય અને સાચા ખેડૂતોને ખરીદે એ માટેનો પ્રયાસ છે। હું કોંગ્રેસના પ્રવક્તાને પણ વિનંતી કરું છું કે આ પ્રકારે આ ખેડૂતોના હિતમાં પ્રેક્ટિસ છે તો એમાં સહકાર આપવો જોઈએ। જી હિતેન્દ્રભાઈ, જોડાવા બદલ આભાર આપનો।